નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાન ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનન આગળના પ્રશ્નોની હવે ચર્ચા કરીશું. છેલ્લે આપણે મહાબીજાણુધાની અંડક અને સ્ત્રી કેસર આ બે થિયરીની વાત કરેલી, જેમાં મહાબીજાણુધાની અંડકની રચનાની અંદર આપણે એવી વાત કરી ગયેલા કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહે છે, અને જેમાં અર્ધીકરણ થાય પરિણામે 4 મહાબીજાણુઓ સર્જાય. એ 4 પૈકી 3 મહાબીજાણુઓ અવનત એટલે કે નાશ પામે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે. એ સક્રિય મહાબીજાણુ હવે ત્યારબાદ ભ્રૂણપૂટની રચના કરશે. એ ભ્રૂણપૂટની રચના એટલે જે એક સક્રિય મહાબીજાણુ જે છે તેમાંથી જ ભ્રૂણપૂટની રચના થશે. એ હવે કઈ રીતે થાય તેની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખાસ અગત્યનો, આ પણ નીટ માટે પણ અગત્યનો, ગુજરાત બોર્ડ માટે પણ અગત્યનો કે ભ્રૂણપૂટની રચના આકૃતિ સમજાવો. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ સક્રિય મહાબીજાણુ એટલે હમણાં આપણે જે માદા જન્યુજનકનું જે નિર્માણ થયું એ એક સક્રિય મહાબીજાણુ જે વધેલો 3 નાશ પામે એક જે હતો, એ સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર જે હશે એ સમભાજન પામે. એટલે કે સક્રિય મહાબીજાણુ જે હતું એનો કોષ કેન્દ્ર સમભાજન પામી, સમવિભાજન થાય. સમભાજન થાય એટલે એકમાંથી 2 કોષ કેન્દ્રનું સર્જન કરે છે. એટલે એમાંથી એક સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમભાજન પામી 2 કોષ કેન્દ્ર સર્જે છે, જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરશે. 2 કોષ કેન્દ્ર સર્જાય એટલે વિરુદ્ધ ધ્રુવ તરફ એ ગતિ કરવા લાગે. આમ દ્વિકોષ કેન્દ્રીય 2 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. શરૂઆતમાં 1 કોષ કેન્દ્રીય હતો, ત્યાર પછી એ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ કરે. ફરીથી તેને અનુસરીને જે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ હશે એ કોષ કેન્દ્ર ફરીથી અનુસરીને 2 ક્રમિક સમવિભાજન થાય. એટલે 2 કોષ કેન્દ્ર હતા, ફરીથી એનું સમવિભાજન થાય એટલે ક્રમશઃ 4 કોષ કેન્દ્રીય, 2 માંથી 4, પહેલાં 1 હતું, 1 માંથી 2 બન્યા, 2 માંથી 4 કોષ કેન્દ્રીય, અને ફરીથી પાછું એનું સમવિભાજન થાય એટલે 3 વાર સમવિભાજન થશે કુલ. એટલે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય. આ પહેલું સમવિભાજન થાય એટલે 2 કોષ કેન્દ્ર બને. 2 કોષ કેન્દ્ર જે બનેલા હશે એનું ફરીથી સમવિભાજન થાય, ફરીથી સમવિભાજન થાય એટલે દ્વિકોષ કેન્દ્રીય, દ્વિકોષ કેન્દ્રીયનું ફરીથી સમવિભાજન થાય એટલે 4 કોષ કેન્દ્રીય, અને 4 કોષ કેન્દ્રનું ફરીથી સમવિભાજન થાય એટલે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. અહીં નોંધનીય છે કે આ પ્રકારનું સમવિભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું હોય છે. એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એને આકૃતિ સાથે વાત કરીએ. જો અહીંયા એક આકૃતિ જે આપેલી છે એ દ્વિકોષ કેન્દ્રીય છે. અહીંયા 2 કોષ કેન્દ્ર જોવા મળે. આ પહેલું સમવિભાજન થઈ ગયું. હવે આ બીજું સમવિભાજન, આ 2 હતા એ ફરીથી સમવિભાજન પામે એટલે 1 માંથી 2 બન્યા. અહીંયા પણ જે આ 1 કોષ કેન્દ્ર હતું એનું સમવિભાજન થાય એટલે ફરીથી 2 બને એટલે 4 કોષ કેન્દ્ર. ફરીથી આ 4 કોષ કેન્દ્ર જે હશે એનું સમવિભાજન થાય એટલે આ 2 હતા, 2નું સમવિભાજન થાય એટલે 4 બને. એટલે અહીંયા 1, 2, 3 અને 4. અહીંયા પણ આ 2 કોષ કેન્દ્ર જે હતા એનું વિભાજન થાય, સમવિભાજન થાય એટલે 4 બનશે. 4 કોષ કેન્દ્ર એટલે 8 કોષ કેન્દ્રીય અવસ્થા. આ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા ભ્રૂણપૂટ, આ 4 કોષ કેન્દ્રીય અવસ્થા ભ્રૂણપૂટ, અને આ 8 કોષ કેન્દ્રીય અવસ્થા ભ્રૂણપૂટ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને એ 8 કોષ કેન્દ્રીય અવસ્થા જે હશે
એ અહીંયા ગોઠવાશે પછી આપણે આગળ વાત કરીએ. આ ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી પહેલાં? ચાલો હવે જુઓ, જે હમણાં આપણે વાત કરીએ બરાબર, કે સક્રિય મહાબીજાણુ કોષ કેન્દ્ર સમવિભાજન પામી 2 કોષ કેન્દ્ર સર્જે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે, એટલે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય. તેને અનુસરીને 2 ક્રમિક સમવિભાજન થાય, એટલે 4 કોષ કેન્દ્રીય 2માંથી 4 બને અને 4નું ફરીથી સમવિભાજન થાય, એટલે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? અને આ પ્રકારનું સમવિભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું છે, એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ ત્યાં તરત જ કોષ દિવાલ નિર્માણ થતી નથી. અહીંયા સુધી આ ક્લિયર યાદ રાખવાનું MCQમાં. હવે જો ત્યારબાદ 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને, એટલે કે હવે કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદા જન્યુજનક કે ભ્રૂણપૂટ એમાં સર્જાય, જે 8 કોષીય અવસ્થા હશે, કોષ કેન્દ્રીય અવસ્થા. હવે ભ્રૂણપૂટની અંદર કોષોની વહેંચણીનું નિરીક્ષણ કરીએ આપણે, જે 8 કોષ કેન્દ્રીય ગોઠવાયેલા છે એનું. 8 પૈકી 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત હોય છે, 6, અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે બાકીના 2 કોષ કેન્દ્ર, જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્ર તરીકે ઓળખશું, તેઓ અંડ પ્રસાધનની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય. ક્લિયર? 8 જે છે, 8માંથી 6 કોષ કેન્દ્ર કોષ દિવાલ વડે આવૃત થયેલા હોય છે, અને બાકીના 2 કોષ કેન્દ્રો, જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્ર કહે છે, તે અંડ પ્રસાધન હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે. જો અહીંયા હવે આકૃતિમાં જો 8 કોષ કેન્દ્રની વહેંચણી કઈ રીતે થાય, તો અંડ છિદ્રીય છેડા તરફ આ એક અંડકોષ હશે, એમાંથી 2 આ એક અને આ બીજો એ સહાયક કોષ, એટલે આ 3 અહીંયા ગોઠવાઈ ગયા, એક અંડકોષ 2 સહાયક કોષ, એટલે 3 અંડ છિદ્રીય છેડા તરફ. આ 2 એટલે આવૃત હોય 3, અને આ 3 નીચે જે હોય પ્રતિધ્રુવીય કોષો એ પણ આવૃત, એટલે આ 3 પ્રતિધ્રુવીય કોષો, 2 સહાયક કોષ, એટલે 5, છઠ્ઠો અંડકોષ 6, એ 6 કોષ કેન્દ્ર ગોઠવાઈ ગયા. 6 કોષ કેન્દ્ર જે ગોઠવાયેલા હશે એ કોષ દિવાલ વડે આવૃત હોય, અને બાકી જે વધેલા છે કોષીય સ્વરૂપ ધારણ કરે. બાકીના 2 કોષ કેન્દ્રો જે હશે, આ 1 અને 2, જે 2 ધ્રુવીય કોષ કેન્દ્ર એવું લખેલું છે, એ અંડ પ્રસાધન હેઠળ અહીંયા મોટા કોષ કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાયા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આકૃતિ તમારે ડ્રો કરવાની છે. ચાલો હવે આગળ ફરીથી એ જ આકૃતિ આપેલી છે અહીંયા, આ પણ ડ્રો કરવાની થશે વિદ્યાર્થી મિત્રો. આકૃતિની અંદર જો આ ઉપરનો અંડક તલ છેડો, આ 3, 1, 2 અને 3 પ્રતિધ્રુવીય કોષો, 8માંથી આ 3 પ્રતિધ્રુવીય કોષો, વચ્ચે આ 2 મોટા ધ્રુવીય કોષ કેન્દ્ર 2, 1 અને 2, એટલે 5, આ 3, આ 5 એ મધ્ય કોષની અંદર, આ છઠ્ઠો અંડકોષ, 7મો અને 8મો આ બંને સહાયક કોષો, અને નીચે આ ખાસ યાદ રાખવાનું તંતુમય પ્રસાધન. એટલે 8 કોષ કેન્દ્રની અંદર 2 સહાયક, 1 અંડકોષ 3, 2 ધ્રુવીય એટલે 5, અને 3 પ્રતિધ્રુવીય કોષ કેન્દ્ર. ચાલો હવે એની વાત કરીએ. આકૃતિ બી ઉપરની જે વાત કરી એ ભ્રૂણપૂટ 2, 4 અને 8 કોષ કેન્દ્રીય અવસ્થાવાળી હતી, અને પરિપક્વ ભ્રૂણપૂટ છેલ્લી. અને આ સી આકૃતિ જે છે પરિપક્વ ભ્રૂણપૂટની, એટલે માદાજન્ય. એટલે તમને એવું પૂછે કે પરિપક્વ ભ્રૂણપૂટ આકૃતિ સવર્ણો, તો આ જ આકૃતિ દોરવાની, માદાજન્યુ જનક. ચાલો હવે જુઓ, હવે ભ્રૂણપૂટમાં કોષોની ગોઠવણી, લાક્ષણિક ગોઠવણી જોવા મળે. હમણાં જે વાત કરી એ જ ફરીથી, અંડક છિદ્ર તરફના 3 કોષો ભેગા મળે છે, અંડક છિદ્ર તરફના એટલે આ નીચે, અને અંડ પ્રસાધનની રચના કરે. અંડ પ્રસાધનની અહીંયા આ રચના થશે નીચેની તરફ. હવે અંડ પ્રસાધનમાં શું હોય, તો કે આ 2 સહાયક કોષો હશે, 1 અને 2, આ 2 સહાયક કોષો, 2 સહાયક કોષો, અને એક શું હોય તો કે આ
અંડકોષ. એક અંડકોષનો સમાવેશ થાય છે. હવે સહાયક કોષો અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, જેને તંતુમય પ્રસાધન કહે છે. આ ખાસ અગત્યનો MCQ. એનું કાર્ય તંતુમય પ્રસાધનનું, જે પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. નીટ માટે ખાસ અગત્યનું. સહાયક કોષો અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે, જેને તંતુમય પ્રસાધન કહે છે, જે પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે. એટલે આ તંતુમય પ્રસાધન જે છે એનું કાર્ય પરાગ નલિકાને સહાયક કોષો સુધી, આ તંતુમય પ્રસાધનો જે આ દેખાય છે એ પરાગ નલિકાને સહાયક કોષો સુધી પહોંચાડવાનું કાર્ય કરે. એટલે નરજન્યુ એમાંથી મુક્ત થાય, પરાગ નલિકામાંથી. હવે 3 કોષો, આ બાકી રહેલા 3 કોષો અંડક તલ તરફ ગોઠવાય છે, 1, 2 અને 3, જેને આપણે કહેશું પ્રતિધ્રુવીય કોષો. 3 કોષો અંડક તલ તરફ ગોઠવાય. અગાઉ જણાવ્યા મુજબ જ અહીંયા મધ્યસ્થ વચ્ચેના ભાગમાં 2 મધ્યસ્થ મોટો કોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે. આ 2 ભેગા થશે એટલે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર બને. આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપુટ પુખ્તતાએ 8 કોષ કેન્દ્ર હશે, પરંતુ 7 કોષીય રચના. વારંવાર પૂછાયેલો નીટમાં MCQ. સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટ, નીટ, ગુજરાત બોર્ડ MCQમાં ખાસ અગત્યનો કે આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપુટમાં તો કે 8 કોષ કેન્દ્ર હોય, પણ કોષીય રચના 7 જ હશે. કઈ રીતે આકૃતિ દ્વારા સમજીએ આપણે. પહેલાં કોષ કેન્દ્રની વાત કરી દઈએ. 8 કઈ રીતે કીધા? તો આ 1, 2 અને 3 પ્રતિધ્રુવીય કોષ કેન્દ્ર હશે. 2 અહીંયા હશે, 1 અને 2 એટલે 5 કોષ કેન્દ્ર થયા. છઠ્ઠો સહાયક કોષ આ અને 7મો પણ સહાયક એટલે 7 અને 8મો અંડકોષમાં એટલે 8 કોષ કેન્દ્ર. હવે કોષીય રચના 7 કેમ? તો આ 3 કોષીય રચના તો હશે જ. 6 તો આ થઈ જ જવાની. 3 આ 2 સહાયક કોષ 1 અંડકોષ એટલે 6 અને આ 2 સાથે હોય એટલે કોષ કેન્દ્ર 2 હશે, પણ કોષીય રચના 1 જ હશે. એટલે 7 કોષીય રચનાઓ થશે કુલ. કોષ કેન્દ્ર પૂછે તો 8 થશે. કોષીય રચના પૂછે ભ્રૂણપુટની અંદર તો 7 જ. 3, 3, 6 અને આ 1 જ ગણવાની ધ્રુવીય કોષ કેન્દ્રની એટલે 7. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ થિયરી અહીંયા સુધી આ થિયરી લખવાની થાય. ચાલો ફરીથી આપણે લાક્ષણિક ભ્રૂણપુટની અંદર ગોઠવણી છે, જે અંડક છિદ્ર તરફના 3 કોષો ભેગા મળે, જે અંડ પ્રસાધનની રચના કરે. એમાં શું હોય તો કે 2 સહાયક કોષ અને 1 અંડકોષ. સહાયક કોષના ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન અહીંયા હોય, જે તંતુમય પ્રસાધન તરીકે ઓળખાય. તંતુમય પ્રસાધનનું કાર્ય શું તો કે પરાગ નલિકાને, અહીંયાથી જ પરાગ નલિકાને સહાયક કોષો સુધી પહોંચાડવાનું એ કાર્ય કરે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ થિયરી? હવે આપણે એને સરળ ચાર્ટ દ્વારા આખી થિયરીને સમજીએ. આ ચાર્ટ તમને થિયરી યાદ રાખવામાં મદદ કરશે. ચાર્ટ દ્વારા આખી થિયરી યાદ રહી જશે. ચાલો આપણે એવી વાત કરી કે એક સક્રિય મહાબીજાણુ હશે, બરાબર? એ એક સક્રિય જે 4 બનેલા અર્ધીકરણને કારણે એમાંથી એક હતો, એ એકનું કોષ કેન્દ્રનું સમવિભાજન થાય એટલે 2 બનેલા, એટલે દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપુટ એટલે 2 વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય. આ 1 અને 2. ફરીથી આ 2નું સમવિભાજન થાય એટલે 2માંથી 4 બનશે, 4 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ. 4નું ફરીથી સવિ એટલે સમવિભાજન થાય એટલે આ 4, આમાંથી આ 2માંથી 4 અને આ પણ 2માંથી 4 એટલે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય. પણ ત્યારે કોષ દિવાલ 6 કોષ કેન્દ્રો કોષીય સ્વરૂપે હશે ને 2 કયા હશે? 2 કોષ કેન્દ્ર ધ્રુવીય કોષ કેન્દ્ર એટલે કે મોટો કેન્દ્રસ્થ કોષ, અને મુક્ત કોષ કેન્દ્રીય એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ ત્યાં કોષ દિવાલ ન બને. કોષ દિવાલ
ન બને. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને આવૃત બીજધારીની લાક્ષણિક ભ્રૂણપૂટ હોય તો હમણાં જ આપણે જે વાત કરીએ 8 કોષ કેન્દ્રીય હોય, કોષ કેન્દ્ર 8 હશે. અહીંયા ફરીથી આકૃતિમાં સરળતાથી તમે જોઈ શકશો. આ 1 2 3 4 5 6 7 8 આ 8 કોષ કેન્દ્ર હોય. કોષીય રચના 7 જ હોય. આ 1 2 3 આ 2 સાથે ગણવાની દ્વિધ્રુવી એટલે 4, આ 5 6 અને 7 એટલે 7 કોષીય રચના હોય. હવે પંચાનન મહેશ્વરીએ 1950માં નીટ માટે આ કેટલાક મહાબીજાણુ કોષ કેન્દ્ર ભ્રૂણપૂટના પ્રકારો પણ આપેલા: મોનોસ્પોરિક, બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ આકૃતિ ફરીથી આગળ જે વાત કરેલી એ જ છે કે ઉપરના 3 અંડતલીય છેડો, પ્રતિધ્રુવીય કોષો 3, આ 1 2 દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર, આ 1 અંડકોષ, 2 સહાયક કોષ અંડ પ્રસાધનની રચના કરે. આ તંતુમય પ્રસાધન જે પરાગ નલિકા ને સહાયક કોષો સુધી અહીંયાથી પહોંચાડવામાં મદદ કરે, જે આ અંડક છિદ્રીય છેડો છે. આ લાક્ષણિક ભ્રૂણપૂટની આકૃતિ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચાર્ટ દ્વારા આપણે સરળતાથી આ પ્રશ્ન યાદ રાખી શકશું. નમસ્કાર.